આ વિડીયોમાં આપણે વિધિશાસ્ત્ર, જેને કાયદાનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે, તેનો અર્થ, મહત્વ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે ચર્ચા કરીશું. આ એલએલબી સેમેસ્ટર આઈવી માટે દર માર્ક્સનું સંપૂર્ણ માર્ગદર્શન છે. વિધિશાસ્ત્ર એ કાયદાના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે પાયાનો વિષય છે. આ શબ્દ લેટિન ભાષાના જ્યુરિસ્પ્રુડેન્શિયા પરથી આવ્યો છે, જ્યાં જડસ એટલે કાયદો અને પ્રુડેન્શિયા એટલે જ્ઞાન અથવા વિજ્ઞાન. તેથી વિધિશાસ્ત્રનો શાબ્દિક અર્થ કાયદાનું જ્ઞાન અથવા કાયદાનું વિજ્ઞાન થાય છે. ન્યાયશાસ્ત્રીઓએ વિધિશાસ્ત્રની વ્યાખ્યાઓ અલગ અલગ રીતે આપી છે. ઓસ્ટિનના મતે તે હકારાત્મક કાયદાની ફિલોસોફી છે. હોલેન્ડ તેને હકારાત્મક કાયદાનું ઔપચારિક વિજ્ઞાન ગણાવે છે, જ્યારે સાલમંડ તેને નાગરિક કાયદાના પ્રથમ સિદ્ધાંતોનું વિજ્ઞાન કહે છે. વિધિશાસ્ત્રને કાયદાનું વિજ્ઞાન શા માટે કહેવામાં આવે છે? કારણ કે તે કાયદાના મૂળભૂત સિદ્ધાંતોનો ક્રમબદ્ધ અને લોજિકલ અભ્યાસ છે. આ સિદ્ધાંતો સાર્વત્રિક છે, જેમ કે ઉલ્પિયન દ્વારા કહેવામાં આવ્યું છે કે તે ન્યાયી અને અન્યાયી વસ્તુઓનું વિજ્ઞાન છે. કાયદામાં વિધિશાસ્ત્રનું ઘણું મહત્વ છે. તેને કાયદાની આંખ માનવામાં આવે છે. તે વકીલો અને ન્યાયાધીશોને અઘરા કેસમાં કાયદાનું સાચું અર્થઘટન કરવામાં મદદ કરે છે. તે કાયદામાં સુધારા લાવવા અને વિદ્યાર્થીઓમાં તાર્કિક ક્ષમતા વિકસાવવા માટે પણ જરૂરી છે. નિષ્કર્ષમાં વિધિશાસ્ત્ર એ સામાન્ય કાયદો નથી, પરંતુ તે કાયદાઓનો કાયદો છે. તે કાયદા પાછળના તર્ક, ન્યાય અને સામાજિક ઉદ્દેશ્યોને સમજવા માટેનું એક સંપૂર્ણ વિજ્ઞાન છે, જે પરીક્ષામાં 100% ગુણભાર માટે મહત્વપૂર્ણ છે. આ વિડીયો જોવા બદલ આભાર. જો તમને કોઈ પ્રશ્નો હોય તો કૃપા કરીને કોમેન્ટ્સમાં પૂછી શકો છો. નવા વિષયોના વિડીયો મેળવવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.